નિહંગ શીખોએ આનંદપુર સાહિબમાં હોળા મોહલ્લા તહેવારમાં ઘોડસવારી અને તલવારબાજીનું અદ્ભુત પ્રદર્શન કર્યું. પંજાબના આનંદપુર સાહિબ ખાતે 14મી-16 માર્ચ 2025 દરમિયાન યોજાયેલા 3 દિવસના શીખ તહેવાર હોળા મોહલ્લા દરમિયાન નિહંગ શીખોએ તેમના ઘોડાઓ પર શૌર્ય અને કુશળતા દર્શાવીને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા. આ તહેવારમાં નિહંગ શીખોએ ઘોડસવારીઓ અને તલવારબાજીની પ્રદર્શન કરી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. હોળા મોહલ્લા તહેવાર શીખ પરંપરામાં શૌર્ય અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. આ તહેવાર દરમિયાન આનંદપુર સાહિબ શહેર રંગીન શોભાયાત્રાઓ, શૌર્ય પ્રદર્શન અને સંગીત કાર્યક્રમોથી જીવંત બની જાય છે. નિહંગ શીખો, જે શીખ યોદ્ધા સમુદાય છે, તેમના પરંપરાગત વસ્ત્રો અને શસ્ત્રો સાથે શોભાયાત્રામાં ભાગ લે છે, જે તહેવારનું મુખ્ય આકર્ષણ છે. આ વર્ષે નિહંગ શીખોએ તેમની અદ્ભુત ઘોડસવારી અને તલવારબાજીની કુશળતા દર્શાવીને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા. તેમણે ઘોડાઓ પર શૌર્ય પ્રદર્શન કરીને અને તલવારબાજીની કળા રજૂ કરીને ભક્તોને રોમાંચિત કર્યા. હોળા મોહલ્લા તહેવાર શીખ સમુદાયના શૌર્ય, પરંપરા અને આધ્યાત્મિકતાનો ઉત્સવ છે. આ તહેવાર દરમિયાન નિહંગ શીખો દ્વારા રજૂ કરવામાં આવેલા શૌર્ય પ્રદર્શન અને શોભાયાત્રાઓ ભક્તો અને પ્રવાસીઓ માટે એક અદ્ભુત અનુભવ પ્રદાન કરે છે. આમ, હોળા મોહલ્લા તહેવાર શીખ સંસ્કૃતિ અને પરંપરાનું ઉજ્જવળ પ્રતીક છે.